કાચબાની ગતિએ ચાલતો ન્યાય જ્યારે સિંહની ફાળ ભરે છે ત્યારે ગુનેગાર ગમે તેટલો સાણો હોય જેલના સળિયા જ ગણે છે। બનાસકાંઠાના અમીરગઢ હાઈવે પર આજે મધરાતે કંઈક આવો જ નજારો જોવા મળ્યો જ્યારે પોલીસ અને બુટલેગરો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો। બનાસકાંઠા એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક અર્ટિગા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે। અમીરગઢ પાસે પોલીસે નાકાબંધી કરી પણ બુટલેગરોએ પોલીસને જોઈ ગાડી ઊભી રાખવાને બદલે એક્સિલેટર પર પગ દબાવી દીધો। પોલીસે પણ હાર ન માની ખાનગી વાહનમાં ફિલ્મી સ્ટાઇલમાં બુટલેગરોનો પીછો શરૂ થયો। પાલનપુર હાઈવે પર હિલ્ટોન હોટલ પાસે સ્થિતિ એવી સર્જાઈ કે ગભરાયેલા બુટલેગરોએ પોતાની ગાડી પરથી કાબુ ગુમાવ્યો અને અર્ટિગા સીધી ડિવાઈડર સાથે જઈ ભટકાઈ। અંધારાનો લાભ લઈ ત્રણેય આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા છે પણ પોલીસના હાથે લાગ્યા છે લાખોનો મુદ્દામાલ। પોલીસે ઘટના સ્થળેથી કુલ ₹6,01,820નો મુદ્દામાલ કબજે કર્યો છે। અમદાવાદના રાયખંડ અને ગાયકવાડ હવેલી વિસ્તારના આ ત્રણ શખ્સો હાલ પોલીસ ચોપડે વોન્ટેડ છે। એક ક્રિષ્ના કહાર અમદાવાદ, બીજું હાર્દિક કહાર અમદાવાદ, ત્રીજું સોહેલ સૈયદ અમદાવાદ। બનાસકાંઠા પોલીસે આ ગુનો અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ત્રણેયને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ગુનેગારો ગમે તેટલા વેગથી ભાગે પણ કાયદાના હાથ લાંબા હોય છે તે ફરી એકવાર સાબિત થયું છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર।